નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આ વર્ષે સોનાના ભાવમાં વધારો ઐતિહાસિક છે। ડિસેમ્બરના મધ્યમાં સોનાના ભાવમાં લગભગ 80% વધારો થઈ ચૂક્યો છે। એક મોટી સંશોધન કંપનીએ તાજેતરમાં સોનાના ભાવ અંગે મોટા અહેવાલ બહાર પાડ્યા છે। આ મુજબ સોનાના ભાવમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે। સોનાનો ભાવ અંગે એક મોટો આંકડો પણ બહાર પાડવામાં આવ્યો છે। આ વર્ષે કિંમતી ધાતુ સોનાની કિંમત એક અલગ સ્તરે છે। તેણે અન્ય તમામ રોકાણ વિકલ્પોને પાછળ છોડી દીધા છે। સોનાના ભાવ તેમના અગાઉના સ્તરોની તુલનામાં લગભગ બમણા થઈ ગયા છે। ચાંદીએ પણ તેનું અનુકરણ કર્યું છે। હવે ભવિષ્યમાં સોનાના ભાવ વિશેની આગાહીઓ સામાન્ય ગ્રાહકો માટે ચિંતાજનક હોવાની શક્યતા છે। ત્યારબાદ વાત કરીએ સોનાના ભાવ કેમ વધવા લાગ્યા છે તેના વિશે। સોનાના ભાવમાં વધારો થવાના ઘણા કારણો છે, પરંતુ મુખ્ય કારણ અમેરિકા દ્વારા ટેરિફ નીતિ હોવાનું માનવામાં આવે છે। ટેરિફની અસર વિશ્વભરના ટ્રેડિંગ બજારો પર પડી। જ્યારે શેર બજારમાં ઝડપીથી ઘટાડો થવા લાગ્યો ત્યારે લોકોએ નુકસાન ટાળવા માટે સોનામાં રોકાણ કરવાનું શરૂ કર્યું। આનાથી સોનાની માંગ વધી અને ભાવમાં પણ વધારો થયો। સોનાના ભાવમાં ક્યારેક થોડો ઘટાડો થયો, પરંતુ મોટા ઘટાડાની બધી આગાહીઓને અવગણીને સોનું વધતું રહ્યું। સોનાના ભાવમાં વધારો ગયા વર્ષના અંતમાં શરૂ થયો હતો। સોનાના ભાવમાં વધારો ગયા વર્ષના અંતમાં શરૂ થયો હતો। આ વર્ષની 1 જાન્યુઆરીએ સોનાનો ભાવ લગભગ 76,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો। આ 24 કેરેટ સોનાનો ભાવ હતો। જો કે આજે સોનાનો ભાવ 1,34,000 રૂપિયાને વટાવી ગયો છે। આનો અર્થ એ થયો કે સોનાનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે। સોનાના ભાવમાં 76% વધુનો વધારો થયો છે। યુએસ ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે। પરિણામે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે અને સોનાની ખરીદીમાં વધારો થયો છે અને સોનું ફરી એકવાર ઉપર તરફ આગળ વધી રહ્યું છે। અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। હવે સોમવારે પણ સોનાનો ભાવ લીલોતરી એક બંધ રહી શકે છે। તમને જણાવી દઈએ કે યુએસ ફેડ રિઝર્વ દરમાં એક ક્વાર્ટર એટલે કે 0.25%નો ઘટાડો કર્યો છે। આના કારણે ડોલર ઇન્ડેક્સ 8 અઠવાડિયાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે। સોનાની સાથે ચાંદી પણ રેકોર્ડ બનાવી રહી છે। ચાંદીના ભાવમાં તાજેતરમાં થોડો ઘટાડો થયો છે અને તે પ્રતિ કિલોગ્રામ શુદ્ધ ચાંદી 1,98,000 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યું છે। વૈશ્વિક સ્તરે ચાંદી પણ પ્રતિ ઓસ $64થી વધુના ભાવે ટ્રેડ કરી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે। સોનાનો ભાવ પ્રતિ ઓસ $4,300ને વટાવી ગયો છે। 24 કેરેટ શુદ્ધ સોનું ખરીદવું લોકો માટે વધુને વધુ મુશ્કેલ બની ગયું છે। સ્પોટ ગોલ્ડ પણ આ સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। ભવિષ્યમાં પણ સોનાના ભાવમાં તેજી રહેવાની છે। સોનાના ભાવ અંગે આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સની આગાહીઓ સાચી પડતી દેખાઈ રહી છે। જો સોનાનો ભાવ જે દરે વધી રહ્યો છે તે દરે ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ પ્રતિ ઓસ $4,500 સુધી જઈ શકે છે। આવી સ્થિતિમાં ભારતીય ચલણમાં ડોલરનો ભાવ પણ 90ને વટાવી ગયો છે। આવી સ્થિતિમાં સોનાનો ભાવ પ્રતિ 28 ગ્રામ 4,06,959 રૂપિયા સુધી પહોંચી શકે છે। જો આપણે પ્રતિ 10 ગ્રામની વાત કરીએ તો જાન્યુઆરી 2026માં સોનાનો ભાવ 1,45,342 રૂપિયા થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની।
તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,088 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 49 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 80,704 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 392 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,08,80 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 490 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,08,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 4,900 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,330 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹60નો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 98,640 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 480 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,23,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹600નો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,33,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹6,000નો વધારો થયો છે. ત્યારબાદ વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,451 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹65નો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,07,608 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 520 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,34,510 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 650 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,45,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,500 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 208 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 8.90 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,664 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 71.20 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,080 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹89નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 20,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 890 રૂપિયાનો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,08,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 8,900 રૂપિયાનો વધારો થયો છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.